ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 12 વિજ્ઞાન કોમર્સની અંદર એસપીસી વિષયમાં ભાગ 1 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર પ્રથમ ચેપ્ટર જે છે બેંકને લગતા પત્ર વ્યવહાર એની આપણે શરૂઆત કરી હતી. બેંકને લગતા પત્ર વ્યવહાર લખતી વખતે બે બાબતનું ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી બેંકને લખવામાં આવતા જે પત્રો છે એમાં બે પ્રકાર હતા. એક હતા વિનંતી કરતા પત્રો અને બીજા નંબરની અંદર ફરિયાદ પત્રો. એમાં સૌપ્રથમ આપણે વિનંતી કરતા પત્રોની અંદર કાલે બેંકમાં લોકર સુવિધા જે મળે છે એ મેળવવા અંગે વિનંતી કરતો પત્ર કાલે આપણે ભણી ગયા. હવે આગળ બીજા પ્રકારમાં આગળ વધીએ તો હવે છે પત્ર નંબર 2 બેંકની અંદર આવતું ડેબિટ કાર્ડ કમ ક્રેડિટ કાર્ડ કમ એટીએમ કાર્ડની સુવિધા મેળવવા આ પત્ર નંબર 2 છે જેમાં આપણે પ્રકારો ભણી ગયા એમાં તો જો એની અંદર સૂચના આપી છે તમને ધોરણ 12 માં પ્રશ્નપત્રની અંદર એક સૂચના આવી આવશે કે દિનેશ શાહ નડિયાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ડેબિટ કાર્ડ કમ એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગે પત્ર લખો. આ સૂચનાના આધારે આપણે આ 5 ગુણની અંદર પત્ર પૂછાય છે એ આપણે પત્ર લખવાનો છે. હવે જો એવી રીતે પત્ર લખાય છે કાલે આપણે જોઈએ પ્રમાણે સૌપ્રથમ જે આપણું પેજ હોય છે ત્યાં ડાબે જમણે ઉપર નીચે સરખી પ્રમાણે હાસ્ય છોડી અને આપણે સૌપ્રથમ શીર્ષક લખીશું કે આ વ્યક્તિ જે પત્ર લખે છે એનું સરનામું એનું નામ અને સરનામું બને લખવામાં આવશે. તો પહેલા જોઈએ અહીંયા નામ છે દિનેશ શાહ તો સૌપ્રથમ આ વ્યક્તિનું નામ હશે દિનેશ શાહ. એ જે રહે છે એનો વિસ્તાર છે એટલે કે 60 રોડ સ્ટોર ટાઈમનો સ્ટોર છે દુકાન છે. એના પછી ધવાણ ચોકડી વિસ્તાર છે અને સિટી છે એટલે કે શહેર નડિયાદ અને એનો પિનકોડ નંબર સાથે 387 001. ત્યાર પછી આવશે તારીખ. તો વ્યક્તિ કઈ તારીખે પત્ર લખે છે એની આપણે નોંધ કરવાની છે. તો એના પછી જેવું શીર્ષક ખતમ થાય એની એક લીટી છોડી અને 11 ઓક્ટોબર 2019 તારીખ લખવાની છે. હવે આગળ શું છે તો કે મોબાઈલ નંબર જો હોય તો ટેલિફોન નંબર જો હોય તો એ પણ લખી શકો છો. આ બધું સમાપ્ત થઈ ગયા પછી તારીખ લખ્યા પછી એક લીટી છોડી અને આપણે લખવાનું છે આંતરિક સરનામું. કાલે મેં વાત કરી હતી આંતરિક સરનામું એટલે જે વ્યક્તિને આપણે પત્ર લખી રહ્યા છીએ એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિ. તો આ પત્ર મેળવનાર વ્યક્તિ કોણ છે તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો અહીંયા મેનેજર્સની સંબોધન કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીજ રોડ શાખા એટલે કે નડિયાદની અંદર આવેલી એક શાખા છે ગામ કેવું શહેર એટલે કે નડિયાદ અને એનો પિનકોડ નંબર 387 001. આ એનું આંતરિક સરનામું છે એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું. ત્યાર પછી આપણે આવીશું વિષય. તો વિષય આપણે કયા છે અહીંયા આપણે આપેલું સૂચનાની અંદર કે શા માટે વ્યક્તિ પત્ર લખે છે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડની સુવિધા મેળવવા માટે. અને વિષયમાં આપણું છે કે ડેબિટ કાર્ડ કમ એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગે આ વિષય છે. ત્યાર પછી આપણે સીધા સંબોધન પર પહોંચીશું. અહીંયા બેંક છે તો બેંકની અંદર મુખ્ય પ્રબંધક જે હોય મેનેજર એને આપણે સંબોધન સાહેબ શ્રી કરતા હોય તો શરૂઆતની અંદર સંબોધન છે એ સાહેબ શ્રી અને પછી આપણા પત્રનો મુખ્ય જે ભાગ છે એ શરૂ થશે. તો એની અંદર પ્રથમ પગલાં શું લખ્યું છે કે હું છેલ્લા 5 વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું. આપણે અગાઉ ભણી ગયા પ્રમાણે દરેક વખતે દરેક ખાતાધારક જો અહીંયા બચત ખાતા નંબર તો ખાતાનો પ્રકાર અને ખાતા નંબર આપણે કાલે વાત કરી એમ. આગળ વધીએ મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાં જ કરવામાં આવે છે. એટલે આ વ્યક્તિ છે એ તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો છે આ બચત ખાતાના આ નંબર દ્વારા છે કરે છે. આગળ વધીએ શું કહેવાનું છે છેલ્લા 12 વર્ષથી હું ડ્રેસ મટીરીયલ અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આ વ્યક્તિ ડ્રેસ મટીરીયલ અને કાપડના વ્યવસાય એટલે કે ધંધા સાથે સંકળાયેલો છે. ગુજરાત અને ગુજરાત બહાર માલ સામાન ખરીદવા જવું પડે છે અને ખરીદી રોકડમાં કરવી પડતી હોવાથી મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે. સ્વાભાવિક વસ્તુ છે કારણ કે વેપારી છે બહારથી વસ્તુ ખરીદે તો સ્વાભાવિક છે પૈસા ચૂકવવા પડશે વસ્તુ સામે. તો એની પાસે મોટા પ્રમાણની મૂડીની પાસે રકમ હોય પાસે તો એ મૂડી સાથે રાખી જોખમકારક છે. એટલે જો આગળ શું કહે છે નાણાંની સલામતી રહે અને કોઈ પણ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડ આપતું ડેબિટ કાર્ડ કમ એટીએમ કાર્ડ મને આપવા
વિનંતી જે ખાતાધારક છે એને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે ખાતાધારકને એટીએમ એટલે કે ડેબિટ કાર્ડ આપવા માટે વિનંતી કરે છે. તો હવે આ એટીએમ કાર્ડ મેળવવા માટે શું છે તો આગળ લખે છે કે આપણે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા આધારભૂત દસ્તાવેજની જરૂર પડે તેની જાણ કરશો. જેને બેંકમાં રજૂ કરીને ડેબિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ઝડપથી મેળવી શકું. એટલે આ વંચાણ પ્રકારની અંદર કઈ સુવિધા મેળવવા માંગે છે એની વાત કરી છે અને એ મેળવવા માટે કયા પુરાવા અને દસ્તાવેજોની જરૂર પડશે એની વાત કરે છે. અને જે પણ પુરાવા દસ્તાવેજો છે એ બેંકને વળતા પ્રત્યુત્તરમાં જવાબ આપે એટલે માણસ છે એ પુરાવા સાથે બેંકમાં જાય અને પોતાનું આ એટીએમ એટલે કે ડેબિટ કાર્ડ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. આ એકદમ સરળ છે. 5 ગુણની અંદર ધોરણ 12 ના વાર્ષિક પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં વિભાગ F ની અંદર 5 ગુણનો પત્ર પૂછાય. આખો પ્રકાર છે પત્ર કેવી રીતે લખવામાં આવે છે એમ આપણે સંપૂર્ણ જે પણ બોર્ડ પેપર શેલ છે તે મુજબ અહીંયા પણ કરેલું છે. આ તમારી ફેરબુકની અંદર લખવાનો છે અને આ ઉપરાંત એના જો જે પત્ર અહીંયા સૂચનામાં લખેલા છે આ તમારા લેશન એટલે કે હોમવર્ક તરીકે કરવાનું એ પણ તમારી ફેરબુકની અંદર લખવાનું છે. જો આ સૂચના આવી છે સાહેબ આના જેવી સૂચના છે ચિરાગ સોલંકી સુરેન્દ્રનગરમાંથી ડેબિટ કાર્ડ કો એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અંગે બેંક ઓફ બરોડાને પત્ર લખો. આ જેવી સૂચના છે કોઈ ફેરફાર નથી, માત્ર નામ સરનામું અને બેંક ફરી છે. બાકી સુવિધા એ જ છે કોઈ કારણ નહીં. અહીંયા વિષય પણ આપણે કીધું છે શા માટે લખે છે તો એટીએમ કાર્ડની વિનંતી માટે મેળવવા માટે વિનંતી કરતો પત્ર લખવાનો છે. ગઈકાલના વિડીયોમાં આપણે બેંકને લગતા પત્ર જે વાણિજ્ય પત્ર વિભાગ એકની અંદર બેંકને લગતા પત્ર છે એમાં આપણે અત્યાર સુધીમાં 2 પત્રોની ચર્ચા કરી. પહેલો જે પત્ર હતો એ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડની સુવિધા મેળવવા અને ત્યાર પછીનો પત્ર હતો એ બેંક વ્યવહારની સુવિધા મેળવવા માટે. આ 2 વિનંતી પત્રોને ઉપરાંત હજી પણ એક વિનંતી પત્ર આવ્યો છે નંબર 3 ની અંદર શૈક્ષણિક લોન મેળવવા બેંક પાસેથી શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. આ પત્રમાં 3 છે વિનંતીના પત્રોની અંદર આવે છે બેંકનો જે બિઝનેસ છે કે નાણાં એટલે કે થાપણ સ્વીકારવું અને ધિરાણ કરવું. આમાં મુખ્ય વસ્તુ આવે છે લોન. પહેલી અંદર શૈક્ષણિક લોન એક અગત્યની વસ્તુ છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે બહાર જતો હોય કે જ્યારે એની ફીનું ધોરણ ખૂબ વધુ હોય અને સામાન્ય વર્ગ પરવડતું ન હોય એવા લોકો માટે આ શૈક્ષણિક લોન છે એ સરકાર અને બેંક દ્વારા આપવામાં આવે છે. તો જો એની સૂચના છે શૈક્ષણિક લોન મેળવવાનો પત્ર આપણે ચર્ચા કરીએ. મુરજીભાઈ કચ્છીની પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા અંગે દેના બેંક અંજારને પત્ર લખ્યો. આ પત્રની સૂચના છે. આ સૂચના જે આપે છે એ પ્રમાણે અહીંયા સીધી આપણે લખી દઈએ કે શૈક્ષણિક લોન મેળવવા અંગેનું પત્ર છે. તો આ પત્ર કેવી રીતે આપણે લખીશું એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણું જે પેજ છે એને ડાબા અને જમણા બંને બાજુ બરાબર હાંસકો પાડી ત્યાર પછી ઉપર અને નીચે બરાબર હાંસકો પાડી અને આપણે પત્રની શરૂઆત કરીશું. એમાં સૌપ્રથમ ઉપર પત્રમાં જે શીર્ષક છે ત્યાં પત્ર લખનાર વ્યક્તિ એટલે કે શીર્ષક કોણ લખે છે અહીંયા મુરજીભાઈ કચ્છી કયા ગામના છે અંજારના છે. તો મુરજીભાઈ કચ્છનું નામ સ્પેલિંગ ઉપર એના પછી એનું મોટા નંબર છે આ શાંતિ ટુર્નામેન્ટ છે અને સોસાયટી ટુર્નામેન્ટ એના પછી માધાપર ચોકડી મુખ્ય વિસ્તાર છે અને શહેર છે અંજાર. ત્યારબાદ એનો પિનકોડ નંબર છે પોસ્ટલ કોડ નંબર છે 370 આ વિગતો આપણે શીર્ષકની અંદર નામ સહિત સામાન્ય ક્રમની અંદર આપણે સરનામાનું નોંધ લીધું છે. ત્યાર પછી જ્યાં નંબરની અંદર અહીંયા ઉપર જમણી તરફ કોર્નર પર આપણે એનો ફોન નંબર લખીશું. આ ફોન નંબરની અંદર ટેલિફોન નંબર છે એટલે આ જે છે એ એસટીડી કોડ છે. જે તે સિટીનો એસટીડી કોડ અલગ અલગ હોય જેમ કે અંજારનો છે 0236 આ એસટીડી કોડ. ત્યાર પછી એનો જે 6 નંબર આવતો હોય એ ટેલિફોન નંબર લખવાનો છે. આ વિગતો આવી ગયા પછી આપણે તારીખ લખવાની છે. તો આપણે તારીખ લખી છે 20/2/2020 એટલે કે આજની તારીખ. જે તારીખે તમે પત્ર લખતા હો એ તારીખ અહીંયા નોંધવાની છે. આ પત્રની તારીખ લખવાની છે.
ત્યાર પછી વિષય તરફ આગળ વધીએ તો આપણે જેને પત્ર લખતા હોય એને આપણે કહીએ છીએ આંતરિક સંબંધ. જે વ્યક્તિ પત્ર મેળવનાર છે એટલે કે વાંચનાર વ્યક્તિ છે એને આપણે આંતરિક સંબંધ કહીએ છીએ. તો અહીંયા જો પહેલા બેંકની અંદર મુખ્ય અવનવન વાત કરતો હોય એ પ્રમાણે બેંકની અંદર મુખ્ય કયા વ્યક્તિ હોય? પ્રબંધક એટલે કે શાખા મેનેજર. એટલે મેનેજર શ્રી સંબોધન કરીને કઈ બેંક કોઈ દેનાર અહીંયા ઉલ્લેખ કરી દીધો છે એના એટલે આપણે બેંકનું સરનામું લખ્યું છે. આ બેંક હજારમાં ક્યાં આવે છે? તો બસ સ્ટેન્ડ પાસે આવે છે. કયું સિટી? શહેર 1000 અને એનો રિપોર્ટ નંબર છે 370 130. બરાબર. આ થયું આપણું આંતરિક સરનામું. આંતરિક સરનામું છે એટલે પત્ર મેળવનારનું સરનામું. ત્યાર પછી વિભાગમાં આવીએ તો આવે છે વિષય. આપણે આપી દીધું છે શા માટે પત્ર લખવાનું? તો આપણે શૈક્ષણિક લોન મેળવવા માટે લખવાનું છે. વિષયની અંદર પત્ર તમે જે હેતુ માટે લખતા હો એ યાદ રાખવાનું છે. શું આપણો હેતુ છે? કે વિષય છે શૈક્ષણિક લોન મેળવવા અંગે. આ આપણો હેતુ છે. પત્ર લખવા પાછળ મુખ્ય ઉદ્દેશ છે. તો આપણે વિષયમાં નોંધવું પડશે. હવે આગળ વધીએ. હવે આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધી રહ્યા છે. સૌપ્રથમ અહીંયા સંબોધન આવશે. હવે કદાચ જો સંબોધન ન પણ લખો તો પણ ચાલે. એટલે અગાઉ આપણે અહીંયા મેનેજર શીખવી રહ્યા છે. જો કદાચ આપણે ન લખવું તો પણ ચાલે, પણ સંબોધન કરો તો સારી વસ્તુ બરાબર દેખાશે. તો આગળ મુખ્ય ભાગની તરફ વધીએ તો આપણે પ્રથમ જે પહેલા એની વાત કરીએ. તો પ્રથમ પેરાની અંદર જેનો અગાઉના પેપરમાં આપણે ભણી ગયા એની જેમ છે કે હું છેલ્લા 8 વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર, આ ખાતાનો પ્રકાર છે અને આ ખાતાનો નંબર છે. આનો ઉલ્લેખ ફરજિયાત દરેક પત્રની અંદર કરવાનો છે. આ 8 વર્ષથી બેંકની તમામ સેવાઓનો લાભ મળ્યો છે જેની હું કદર કરું છું. બેંકની જે પણ સેવાઓ ઓવરઓલ તમે જે આ ખાતું ધરાવો છો બચત ખાતું કેટલા વર્ષ માટે? તો 8 વર્ષ. 8 વર્ષ દરમિયાન તમે જે પણ બેંકની સુવિધા કે સેવાનો લાભ લીધો છે એ તમામની અંદર પૂરેપૂરી કરે છે અને એનો ઉલ્લેખ કરવાનો છે. આ આરંભિક ફરજ છે. આરંભિક કરતા પછી આપણે મધ્ય ફરજ પર આગળ વધીએ. શું કહેવા માંગે છે? રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમ, અને રાજ્ય સરકાર પણ છે અને બેંક આ બંને કોઈ એવી યોજના બહાર પાડે છે જેના અંદર શું છે? ઉપક્રમ આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી છે. હવે મુજીભાઈ કચ્છી જેમને ખ્યાલ આવ્યો છે કે તેના બેંક અને ગુજરાત રાજ્ય છે અથવા કેન્દ્ર સરકાર છે બંને કોઈ ઉચ્ચ અભ્યાસ માટે લોકો જે આર્થિક રીતે નબળા છે એના માટે યોજના બહાર પાડે છે. એના અંતર્ગત જે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે એને શૈક્ષણિક લોન આપવામાં આવે છે. આવી યોજનાનો ખ્યાલ તમને હોવો જોઈએ. જો યોજનાનો ખ્યાલ હોય તો આપણે સરળતાથી પણ લોન લઈ શકીએ છીએ. કારણ કે આપણે ખ્યાલ છે કે આ બેંકની અંદર આ યોજના ચાલી રહી છે તો આપણે ઉલ્લેખ કરવાનો છે. યોજના સૂત્રમાં આવી છે. આ યોજના હેઠળ હું પણ મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માંગુ છું. હવે અહીંયા પોતાની પુત્રી માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટે જઈ રહી છે તેના માટે શૈક્ષણિક લોન મુરજીભાઈ કચ્છી મેળવે. તો આગળ શું કહેવું? શૈક્ષણિક લોન લેવા માંગુ છું મારી પુત્રીનો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા. આ સ્નાતકનો અભ્યાસ અહીંયા જરા ધ્યાન રાખો. તમે જે પણ અભ્યાસ પૂર્ણ કરો છો એટલે કે સ્નાતકની અંદર વાત કરું તો સામાન્ય રીતે આપણે સ્નાતકની અંદર બીકોમ જેવી ડિગ્રી છે કમ્પ્લીટ કરતા હોય છે, બીબીએ છે, બીએસસી છે વગેરે જેવી આ સ્નાતકની ડિગ્રી છે. આ સ્નાતકની ડિગ્રી પૂરી કર્યા પછી આપણે આગળ વધીએ છીએ અનુસ્નાતક અભ્યાસની. જેમાં એમબીએ જેવી ડિગ્રી આવે છે, એમસીએ જેવી ડિગ્રી આવે છે, એમએ જેવો ઉચ્ચ અભ્યાસક્રમ આવે છે વગેરે જેવો ઉચ્ચ અભ્યાસ માટે થઈ અને આપણે આગળ વધતા હોય છે. તો જો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ થાય એટલે આપણે આગળ અનુસ્નાતક માટે જઈશું. તો ભારતની અંદર અનુસ્નાતક માટે ઉચ્ચ સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, આઈઆઈએમ છે, સાયન્સના ઉચ્ચ અભ્યાસક્રમ માટે આઈઆઈટી છે એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વગેરે જેવી સંસ્થાઓ છે એ ખૂબ સારા પ્રમાણની અંદર ખૂબ જાણીતી પણ છે અને ખ્યાતનામ પણ છે. તો એમાં એડમિશન મેળવવા માટે આપણે સ્વાભાવિક છે એ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ સારી સારી પ્રખ્યાત ખ્યાતનામ એની ફીનું થોડું ઊંચું હોય છે અને એ આર્થિક રીતે થોડા પણ નબળા વર્ગ છે એટલે પોસાયું હોતું નથી. તેના માટે આપણે શું આગળ લીધું છે? મુજબ છે બાદ ઉચ્ચ અભ્યાસ અને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા એટલે કે આઈઆઈએમ ખ્યાતનામ સંસ્થા છે જે મેનેજમેન્ટ
શિક્ષણ સંસ્થા છે. અમદાવાદની અંદર આવેલી છે અને ભારતની અંદર સૌથી સારામાં સારી જે ખ્યાતનામ સંસ્થા છે મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે જેમ કે MBA જેવો અભ્યાસ છે. આ બધા અભ્યાસ છે ઊંચો અભ્યાસ આવે છે આ અભ્યાસ ત્યાં થાય છે એટલે આ જે મ્યુઝિકલ છે એમની જે બુક છે એને અહીંયા એડમિશન મળી ગયું છે. હવે આગળ જોઈશું કે બા પ્રવેશ મળેલો છે જે અભ્યાસની સમગ્ર ફી ₹16 લાખ જેટલી થાય છે. આનો ઉલ્લેખ કરવો છે કેટલા રકમની લોન તમે મેળવવા માંગો છો, શૈક્ષણિક લોન છે કેટલા રકમની મેળવવા માંગો છો એનો પણ ઉલ્લેખ કરવાનો છે, કઈ સંસ્થામાં તમને એડમિશન મળ્યું છે એનો ઉલ્લેખ કરવાનો છે. આ બે વસ્તુ અહીંયા મધ્ય અભ્યાસની અંદર ધ્યાન રાખજો. કયા ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરવાનો છે અને કેટલા રૂપિયાની શૈક્ષણિક આશરે કેટલા રૂપિયા એનો પણ ઉલ્લેખ કરવાનો છે. તો આગળ કહે છે કે આ ખર્ચને પહોંચી વળવા માટે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય છે. જો એમને આ શૈક્ષણિક લોન નહીં લે તો એ આ અભ્યાસ કરી શકશે નહીં. એટલા માટે લખવું છે અનિવાર્ય. હવે આપણે છેલ્લા ફકરા પર વધીએ. આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી અને જરૂરી દસ્તાવેજો પુરાવાની જાણ કરશો જેને અમે તૈયાર રાખીશું. એટલે જે કોઈ જરૂરી દસ્તાવેજો બેંક સૂચના આપશે એ પ્રમાણે આ મોજૂદ લખી છે સંપૂર્ણ દસ્તાવેજો એમની રીતે તૈયાર રાખશો. જ્યારે બેંક એમને આગળ આ લોન આપવા માટે મંજૂરી આપશે એટલે તરત જ દસ્તાવેજો તૈયાર થાય અને આધારે પહોંચે એટલે શું થાય કે કોઈ વસ્તુનો વિલંબ ના થાય. જો પછી આગળ વધે જેથી લોન લેવામાં કાર્યવાહી સરળતા રહે અને વિલંબ પણ અભ્યાસ છે એવું ના થાય કે લોન ન મળવાથી અભ્યાસ છે એ છોડી જાય. કારણ કે આઈઆઈએમ જેવી સંસ્થાની એડમિશન મળવું એ ખૂબ મોટી વાત છે અને એની અંદર જે અભ્યાસની ફી છે એ સ્વાભાવિક છે. સામાન્ય વર્ગનો પણ આર્થિક થોડો પણ નબળો હોય સામાન્ય વર્ગના રકમની જે ફી પોસાવી પડતી એટલે જે કોઈ કાર્યવાહી છે એ બેંકને જણાવે તો જ્યાં સુધી એડમિશનની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધીમાં તમે લોન પણ અપ્રૂવ થઈ ગયો એટલે માન્ય થઈ ગયો. એટલે પ્રમાણે જે પણ દસ્તાવેજોની કાર્યવાહી છે એમને કરવામાં આવે. છેલ્લે બેંક એક સરકાર આપશે એવી અપેક્ષા સાથે આપણે પૂર્ણ કરવાનું છેલ્લે આપણો વિશ્વાસ મૂડી કરે છે પોતાની વિષય આપણો વિશ્વાસ કરે જાય છે અને આપણે શુભેચ્છા દર્શક સમાપન તરીકે ઓળખીએ છીએ. તો શુભેચ્છા દર્શક સમાપન છે. તો આ પત્ર નંબર 3 વિનંતીના પત્રની અંદર ત્રીજો પત્ર છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. આ શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્રને વિનંતી પત્ર તરીકે આપણે વિનંતી કરતા પત્રો બેંકમાંથી આપણે વિવિધ પ્રકારની જે વિનંતી કરતા પત્રો છે એમાં આપણે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર પણ વિનંતી કરતા પત્રોની અંદર સમાવેશ થાય. હવે આ પત્ર આપણે આપણી ફેરબુકની અંદર લખવાનો છે અને ત્યાર પછી આના જેવા જ પત્રની પ્રેક્ટિસ કરીશું. જેની રકમ સૂચના છે અહીંયા લખી છે કે શામજીભાઈ પ્રજાપતિ પોતાના પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માંગે છે. આ અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધંધુકાને પત્ર લખવાનું. આ ફેરબુકની અંદર આપણને લખવાનું છે અને આપણે પ્રેક્ટિસ માટે એટલે કે હોમવર્ક આ બંને પત્રો સમજી અને લખી જાય. બેંકને લગતા પત્ર વ્યવહારમાં ચેપ્ટર નંબર 1 વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર એટલે કે ભાગ 1 માં ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહાર એમાં અગાઉ આપણે વાત કરી પ્રમાણે બે પ્રકારના મુખ્ય પત્રો. પહેલા પત્રનો પ્રકાર છે એ વિનંતી પત્રો અને ત્યારબાદ આવે છે ફરિયાદ. અગાઉના લેક્ચરમાં વિનંતી પત્રોની અંદર બેંકની અંદર લોકર સુવિધા મેળવવાનું પત્ર આપણે એની પણ આપણે પ્રેક્ટિસ કરી. ત્યાર પછી એટીએમ કાર્ડ કમ ડેબિટ કાર્ડ કમ એટીએમ કાર્ડની સુવિધા મેળવવાનો પત્ર પણ આપણે એની પણ પ્રેક્ટિસ આપણે કરી. ત્યાર પછી ગઈકાલે આપણે જોઈ ગયા એટીએમ કાર્ડ અને એના પછી જોઈએ આપણે શૈક્ષણિક લોન મેળવવા માટેનો જે પત્ર એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે એક પ્રકાર આગળ વધીએ. બેંક પાસેથી જે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે ઓવરડ્રાફ્ટ એટલે શાખ કોઈ વેપારી છે એના ખાતામાં જે રકમ જમા છે જમાથી વધુ રકમ ઉપાડી શકે ખાતામાં છે એની જમા રાશિથી વધુ રકમ ઉપાડી શકે એવી જે ફેસિલિટી આપવામાં આવે છે એને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ. એને આપણે સાદી ભાષામાં શાખ તરીકે ઓળખીએ છીએ. બેંક પાસે આપણે અમુક
કોઈ મોટા કામ માટે કે જે આપણી પાસે મૂડી ન હોય તો અમુક નિશ્ચિત સમય માટે આપણે બેંક છે વધારે મૂડી આપે, આપણા ખાતામાં જે રકમ જમા છે એ બધું દાખલા તરીકે તમારા ખાતામાં 3 લાખ રૂપિયા જમા છે, તમારી આવશ્યકતા ઊભી થઈ ગઈ અને વધારાના 2 લાખ હોય તો ટોટલ તમે 5 લાખ ખાતામાંથી ઉપાડી શકો છો. આ જે 2 લાખની વધારે રકમ આપેલ છે એને કહેવાય છે શાખ, એટલે કે ઓવરડ્રાફ્ટ, ઓડી, જેને આપણે સામાન્ય ઓડી તરીકે ઓળખીએ. તો હવે આ પત્ર છે એની સૂચના જોઈએ. વિશ્વકર્મા એસોસિએટ્સ, આ વેપારી જે છે વિશ્વકર્મા એસોસિએટ પોરબંદર વતી ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર બેંક ઓફ બરોડાને આપણે લખવાનો છે. તો પત્રની શરૂઆત કરીએ પહેલા હંમેશા પેજના ડાબે અને જમણે બંને બાજુ જે આપણે માપ આપેલું છે ડાબી બાજુ 1.5 ઇંચ અને જમણી બાજુ 1 ઇંચનો હાંસિયો છોડી અને આપણે પત્ર લખવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ પત્રની અંદર પહેલા શીર્ષક લખવામાં આવશે. હવે અગાઉ આપણે જોયું કે પ્રમાણે લખતા હતા તો આપણે પત્રના જે ડાબી સાઈડ અને જમણી સાઈડના ખૂણા પર આપણે અહીંયા ઉપર લખતા પણ એ ક્યારે લખતા જ્યારે આપણે પત્ર વ્યક્તિગત રીતે લખતા હોય ત્યારે, હું મારા નામ પત્ર લખતો હોય ત્યારે, પણ જ્યારે કોઈ સંસ્થા કે કોઈ કંપની કે કોઈ પેઢી હોય એટલે કે એસોસિએટ છે ત્યારે એને લેટર પેડ પર અહીંયા વચ્ચે મધ્યમાં સરનામું લખવામાં આવશે, મોટું નામ હેડિંગ સિસ્ટમ બરાબર ટાઈટલ એ વચ્ચે લખવામાં આવશે અને આ બધું રેડી છે પ્રમાણે અહીંયા એનું સરનામું લખવાનું છે. તો પહેલા તમે જો વિશ્વકર્મા એસોસિએટ છે એટલે આ જે વેપારી છે એનું નામ લેટર પેડ પર લખવાનું છે. ત્યાર પછી જમણી બાજુ કોર્નર પર કોમ્પ્લેક્સ એનું જે સરનામું છે સામાન્ય વર્ગની અંદર સરનામું લખવાનું છે. એમજી રોડ પોરબંદર પિનકોડ નંબર પોસ્ટલ કોડ સાથે 360 575 આ પોરબંદરનો પિનકોડ નંબર પોસ્ટલ કોડ છે. અને ત્યાર પછી તારીખ, આપણે જે તારીખે પત્ર લખતા હોય એ તારીખ આપણે અહીંયા નોંધવાની છે. જ્યારે વેપારી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવા માટે ધારો કે 21 મે 2020 એટલે આજના દિવસે પત્ર લખે છે એની તારીખ આપણે અહીંયા લખી દઈએ. ત્યાર પછી ડાબી સાઈડે ખૂણામાં જોઈએ તો આપણે ફોન નંબર અને મોબાઈલ નંબર પણ લખેલો છે. આ વિશ્વકર્મા એસોસિએટ છે એનો પોતાનો કોન્ટેક્ટ નંબર છે એટલે બેંક સાથે જોડાય કોન્ટેક્ટ કરો ટેલિફોનથી તો ટેલિફોન આ બે નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. વધારામાં તમે ઈમેલ એડ્રેસ પણ અહીં લખી શકો છો અને એને બેંક ઈમેલ એડ્રેસથી પણ જાણકારી આપી હોય તો બેંક આ વિશ્વકર્મા એસોસિએટને ઈમેલથી માહિતી આપી શકે છે. હવે એના પછી અહીં આંતરિક સરનામું, આંતરિક સરનામું એટલે આપણે જેને પત્ર લખી રહ્યા હોય એટલે કે પત્ર મેળવવાનું છે તો કોણ આવશે? બેંક, સ્વાભાવિક છે. તો સૌપ્રથમ બેંકની મુખ્ય વ્યક્તિ કોણ હોય? તો મેનેજર. તો મેનેજર શ્રી, પછી બેંકનું નામ લખો, બેંક ઓફ બરોડા અને કઈ શાખા છે તો પોરબંદરની અંદર આવેલી એમજી રોડ શાખા અને સાહેબ પોસ્ટલ કોડ નંબર 7 આ થયું આપણું બેંકનું આંતરિક સરનામું એટલે પત્રનું આંતરિક સરનામું જે પત્ર મેળવનાર વ્યક્તિ છે એનું નામ. ત્યાર પછી આપણે વિષય પર પહોંચીશું. વિષયને સામાન્ય રીતે આપણે હેતુ કહીએ કે કયા હેતુ માટે આપણે પત્ર લખી રહ્યા છે તો એનો હેતુ કયો હેતુ છે તો ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા માટે આ પત્ર. તો ત્યારે કહીએ આપણે ઓવરડ્રાફ્ટ પહોંચવા શાખ મેળવવા અંગે આ પત્ર છે એ આ વિશ્વકર્મા એસોસિએટ બેંક ઓફ બરોડા લખે છે શાના માટે? ઓવરડ્રાફ્ટ મેળવવા માટે, ઓવરડ્રાફ્ટની સુવિધા કરવા માટે પત્ર લખે છે. હવે આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. એમાં આરંભિક ફકરાની અંદર આપણે વાત કરીએ તો શરૂઆતમાં સંબોધન કર્યા પછી આપણે આરંભિક ફકરો એટલે પહેલો પ્રથમ ફકરો છે એમાં લખ્યું છે અમે છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં છેલ્લા 12 વર્ષથી આ જે પેઢી છે વિશ્વકર્મા એસોસિએટ જે બેંક ઓફ બરોડાની અંદર ખાતું ધરાવે. હવે આ પેઢી છે તો સ્વાભાવિક એના નામે જે ખાતું છે એ ચાલુ ખાતું એટલે કે વેપારી ખાતું છે. બેંકની અંદર બે પ્રકારના મુખ્ય ખાતા છે એ આપણે અગાઉ ચર્ચા કરી હતી. પ્રથમ જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ બચત ખાતું અને ત્યારબાદ નંબર 2 ચાલુ ખાતું એટલે કે વેપારી ખાતું. જ્યારે કોઈ વેપારી પેઢી કે કંપની હોય તો એ બેંકની અંદર જે પૈસા ઉપાડવાના જમા કરવાના છે એ ચાલુ ખાતાથી કરે અને જે કરવેરાનો વ્યક્તિ હોય સામાન્ય વ્યક્તિ એ ઇન્ડિવિડ્યુઅલ હોય એ બચત ખાતાથી ઉપાડવાના જમા કરવાના સ્વાભાવિક છે કે આ પેઢી છે તો એનું નામ ચાલુ ખાતું છે. તો ચાલુ ખાતા નંબર પછી આ નંબર દર્શાવ્યો છે 002276 9825 આ એનો ચાલુ ખાતાનો નંબર
હવે આગળ વધીએ. અમારી પેઢી એટલે કે આ પેઢીનું નામ છે એ વિશ્વકર્મા એસોસિએટ્સના નામે આ ખાતું આ પેઢી ધરાવે છે. બરાબર? અને છેલ્લા 12 વર્ષથી તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો છે એ આ ખાતામાંથી જ કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારો છે. અહીંયા અમારી પેઢીએ પોતાનો પરિચય બેંકને આપ્યો. બેંક ક્યાં હશે કે આ બેંકનો ખાતા નંબર છે અને આ છે એનું ખાતું ધરાવે છે. કયું ખાતું કે વિશ્વકર્મા નામે ચાલુ ખાતું ખાતા નંબર આ. એટલે બેંક ને ઓળખી જાય કે આ મારો ગ્રાહક છે એનું ખાતું આ બેંકની અંદર બેંકની અંદર આ ક્રમાંકે આવેલું છે. હવે આગળ વધીએ શું રજૂઆત કરે છે બીજા ફકરાની અંદર. આપણે જણાવતા આનંદ થાય છે કે જાપાન સ્થિત એબીસી મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદનો ખરીદવા મોટો ઓર્ડર મળેલો છે. જો અહીંયા લખેલું છે આ કારણ છે કે શા માટે આપણે ઓર્ડર ફેસિલિટી લેવી છે. હવે આજે પેઢી છે વિશ્વકર્મા એસોસિએટ એને જાપાનની અંદર આવેલી જાપાન સ્થિત એક મલ્ટીનેશનલ કંપની એટલે કે એબીસી મલ્ટીનેશનલ કંપની આ વિશ્વના ઘણા બધા દેશોની અંદર કાર્યરત છે. બરોબર? મલ્ટીનેશનલ એટલે બે કે તેથી વધુ રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર એટલે નેશનલ મલ્ટી એટલે બે થી વધુ આવા રાષ્ટ્રની અંદર કામ કરતી જે કંપની છે એ કંપનીએ આ વિશ્વકર્મા એસોસિએટ્સને મોટા પ્રમાણની અંદર ઓર્ડર આપવાનો છે. હવે ઓર્ડર છે એ પૂરતો થઈ શકે તેમ છે એટલા માટે કંપની આગળ શું કહે છે તેમના ઓર્ડરને સમય મર્યાદામાં આ સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક 2 નવા મશીનો ખરીદવા પડે તેમ છે. ખૂબ મોટા પ્રમાણની અંદર આઈબીસી મલ્ટીનેશનલ કંપનીએ આ વિશ્વકર્મા એસોસિએટ્સને ઓર્ડર આપ્યો છે જે તાત્કાલિક સમયમર્યાદા પૂરો કરવા માટે આ કંપનીએ 2 નવા મશીનો ખરીદવા પડે એમ છે. અને જેના માટે અમને ટૂંક સમય માટે રૂપિયા 12 લાખ બરાબર આ રકમનો આટલી રકમ રૂપિયા 12 લાખ જે નવા 2 મશીનો ખરીદવાના છે એની કિંમત આટલી લાખ જરૂરિયાત ઊભી થઈ છે. આ રકમ ₹1,400 બેંક પાસેથી લેવા માંગીએ છીએ. એટલે આજે 2 નવા મશીનો ખરીદવા છે એની કિંમત લગભગ અંદાજે 12 લાખ રૂપિયા થાય છે. હવે આટલા પૈસા બેંક પાસે આ વિશ્વકર્મા એસોસિએશન પાસે છે નહીં તો બેંક પાસે વિનંતી કરે છે કે ટૂંક સમય માટે આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપણે બેંક આપશે કોને વિશ્વકર્મા એસોસિએશન. બરાબર? એટલે આગળ વધીએ શું કહે છે આગળ જેની સામે જરૂરી જામીનગીરી અને દસ્તાવેજી પુરાવા. અહીંયા આગળની વસ્તુ છે જામીનગીરી અને દસ્તાવેજી પુરાવા. સામાન્ય જોઈએ તો બેંક આપણને લોન આપે છે તો લોન ની સામે કોઈ જામીનગીરી ઉભી કરે. જેમ કે સામાન્ય રીતે આપણે મકાન બનાવવા માટે લોન લઈએ હાઉસિંગ લોન તારે કે આપણે 15 લાખ રૂપિયાની લોન લઈએ તો આ 15 લાખની સામે બેંક જે જમીન છે જમીનના દસ્તાવેજો જામીનગીરી તરીકે રાખશે. જે જમીનના દસ્તાવેજો છે બેંક પોતાની જામીનગીરી તરીકે રાખશે. એટલે જ્યારે તમે 15 લાખની લોન છે એ ભરપાઈ કરી આપશો એટલે આ તમારા દસ્તાવેજો છે એ જામીનમાંથી મુક્ત થઈ જશે. બરાબર? એટલા માટે આજે વિશ્વકર્મા એસોસિએશન છે જણાવે છે કે આટલી રકમ તમે અમને ₹1,400 આપશો તો તમે જે માંગશો એ જરૂરી જામીનગીરી તેમજ જરૂરી દસ્તાવેજો આપવા માટે તૈયાર છે. આનો ઉલ્લેખ કરવાનો છે પહેલા કારણ દર્શાવવાનું કે શા માટે આપણે ઓવરડ્રાફ્ટ કરવાનો કેટલા રૂપિયાનો આ રકમ અહીંયા દર્શાવી છે 12 લાખ રૂપિયાનો. એની સામે અમે જરૂરી જામીનગીરી અને જે કોઈ જરૂરી દસ્તાવેજી પુરાવો છે એ અમે આપવા માટે તૈયાર છે. આગળ શું કહે છે આ ઉપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર 02278982512 આટલા વર્ષની લેવડ દેવડ જોશો તો તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છે તેનો વિશેષ ખ્યાલ આવશે. હવે આ દસ્તાવેજી પુરાવા અને જામીનગીરી વાત કર્યા પછી આપણે આપણો ચાલુ ખાતાનો ઉલ્લેખ કરવાનો છે નંબર સાથે. અને આ 12 વર્ષ દરમિયાન આજે પેઢી છે એને છેલ્લા 12 વર્ષથી આ ખાતાની અંદર વ્યવહારો કર્યા છે. હવે એનાથી ખ્યાલ રાખવાનો કે ક્યારે અગાઉ કદાચ ઓવરડ્રાફ્ટ લીધો હોય નિયમિત ભરી દીધો હોય કે અગાઉ કદાચ કોઈ લોન લીધી હોય નિયમિત ભરી દીધી હોય તો આ બધી વસ્તુ શું થાય કે આજે વિશ્વકર્મા એસોસિએશન છે એના દ્વારા એની શાખ ચાલી રહી છે. જો અગાઉ એવું કહ્યું હોય કે કોઈ લોન લઈ લીધી હોય અને સમયસર લોનના નાણાં છે પરત ન કરવા બેંકને તો બેંક છે એની રેટિંગ ઘટાડે એટલે બીજી વાર લોન અંતર વિચાર કરે કે અગાઉ તમે લોન લીધી હતી અને નિયમિત એના નાણાં છે એ પરત કર્યા નથી. એનપીએ જેવો શબ્દ આપણે અવારનવાર કરતા હોય છે એનું કારણ એ છે. હવે જો આ 12 વર્ષની અંદર આ વિશ્વકર્મા એસોસિએશન છે એના વ્યવહારો સારા હોય તો બેંકને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપતા કોઈ ખાસ મોટો પ્રશ્ન ઉભો થવાનો નથી. બરાબર? તો આ
રીતે આપણે બેંકની અંદર જ્યારે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવાની હોય છે ત્યારે આ પ્રમાણે આપણે પત્ર લખીએ છીએ. શરૂઆતમાં પોતાના ખાતાનો નંબર છે, ખાતાનો પ્રકાર છે અને કેટલા વર્ષે ખાતાની અંદર કયા ખાતામાં છે વગેરે વિગતો આપવાની છે. બીજા પત્રની અંદર શા માટે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવા માંગો છો, કેટલી રકમની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવા માંગો છો અને ઓવરડ્રાફ્ટ લેવા માટે કઈ જામીનગીરી અને દસ્તાવેજો આપવા માટે જે જરૂરી દસ્તાવેજો આપવા માટે તૈયાર છો અને છેલ્લે વિગતો લખવાની છે કે છેલ્લા 12 વર્ષથી કે 15 વર્ષથી કેટલા પણ વર્ષથી ખાતું હોય બેંકની અંદર એની સંપૂર્ણ વિગતો અને એના નાણાકીય વ્યવહારો છે એ શું નિયમિત છે કે નહીં એ આપણે જણાવી દેવાનું. અને છેલ્લે હકારાત્મક અને ઝડપી જવાબની અપેક્ષા, કારણ કે આ વિશ્વકર્મા એસોસિએટ્સને નિશ્ચિત સમય મર્યાદાની અંદર જાપાનની જે મલ્ટીનેશનલ કંપની છે એના મોટા પ્રમાણની અંદર ઓર્ડર આવેલો છે એ ઓર્ડર પૂરો કરી આપવાનો છે. એટલે જેટલું જલ્દી બેંક તમને 12 લાખ રૂપિયાનો જે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપશે તો લોકો વસ્તુ જલ્દી ખરીદી લેશે અને આગળ જઈ અને આ નિયમિત એનો ઓર્ડર પૂરો પાડી શકશે. આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મેળવવા માટેનું પત્ર છે. હવે આના દ્વારા પત્ર આપણે મહાવરો કરીશું અને આપણી જે ફેનબુક છે એની અંદર આપણે લખી રાખીશું. એટલે સૂચના લખી છે કે પારસ મોટર પાર્ટ્સ ભાવનગર વતી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મેળવવા અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખવાનો છે. આ પારસ મોટર પાર્ટ્સ છે એનો મતલબ એવો છે કે આ કંપની છે ગાડીઓ એટલે કે વાહનો જે છે મોટર પાર્ટ્સ એટલે કે વિવિધ પ્રકારના વ્હીકલ એના પાર્ટ્સ સપ્લાય કરતી હશે કાં તો બનાવતી હશે, બરાબર. અને એને કદાચ આગળ સુધી કોઈ બહારની વિદેશની કંપની કે ભારતીય કંપનીએ મોટો ઓર્ડર આપ્યો હશે અને એ ઓર્ડર પૂરો કરવા માટે થઈ અને આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મેળવવાનો પત્ર લખવાનો છે. આના જેવો જ પત્ર લખાશે આની શીર્ષક સરનામામાં અને આ બેંકનું જે આંતરિક સરનામું છે બસ એમાં થોડું અંદર આવશે. બાકી જે વિગતો આપણે આપી દઈએ તો શા કારણે આપણે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવાની છે અને કેટલી રકમની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લેવાની, બરાબર. આનો ઉલ્લેખ કરવાનો. બાકી તો આપણે જોઈએ જામીનગીરી દસ્તાવેજ પુરાવા વગેરે વસ્તુ આપણે આપીશું.